ગુજરાતના જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજ આજે ઉના આવ્યા હતા. તેઓ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા આવ્યા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર રાજલ બારોટ, જે સ્વર્ગવાસી મણિરાજ બારોટની પુત્રી અને ઉનાની પુત્રવધુ છે, તેમના સમર્થનમાં કવિરાજ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિગ્નેશ કવિરાજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે પોતાની આગવી શૈલીમાં રાજલ બારોટ સહિત તમામ ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે શહેરીજનોને અપીલ કરી હતી. કવિરાજે ઉનાના તમામ 9 વોર્ડમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે હુંકાર કર્યો હતો. પહેલા તો ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા પુરુષ સમાજ એવા મણિરાજભાઈ બારોટ અને મણિરાજ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ, એમને અહીંયા ભાજપે એમના પર ભરોસો મૂક્યો છે અને એમને ટિકિટ મળી છે. તો પહેલા તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બાંભણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા અને રાજલબેન રૂપેશભાઈ બાંભણિયા, એમના ઉપર જે ભાજપે પહેલા ભરોસો મૂકીને આ ટિકિટ આપી છે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે. તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ. તો એમ આ જે ભરોસો મૂક્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુમતીથી જંગી મતથી જીતાડજો. ખાસ વિનંતી છે મારી. જિગ્નેશભાઈ, આપ સુરતથી આપ સુપ્રસિદ્ધ છો, ત્યારે રાજલબેનના વિજય માટે આપે કોઈ ગીત ગાવું હોય તો તે કરી આપો. વિજય માટે તો અમે ઘણા ગીતો ગાયા છે અને રાજલબેન ઉપર તો એમના પિતાશ્રી મણિરાજ બારોટ, એમના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતર માના ખૂબ આશીર્વાદ છે. અને આજે એમના દાદરે બધાને આગળ આવવાનું થયું છે. પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ, એમને પણ તમે બધા આશીર્વાદ આપજો. અને ખૂબ ઉના નગરપાલિકાની ચૂંટણી 2026ના તમામ વોર્ડ જે અહીંયા આગળ છે ઉનામાં છે, એમાં ભાજપના તમામ વોર્ડને તમે બહુ જંગીમતથી જીતાડજો એવી મારી ખાસ અપીલ છે, નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. જય માતાજી. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.